નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કહેવાય છે કે મહેનત અને મક્કમ નિર્ધાર હોય તો ગરીબી ક્યારેય આડે આવતી નથી. વડોદરાની ઉર્મી સ્કૂલમાં ભણતા હેનિલ પંચાલે આ વાત સાબિત કરી દીધી છે. ઇડલી વડાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા માતા પિતાના પુત્રએ ધોરણ 10માં જળહળતી સફળતા મેળવીને સૌનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. વડોદરાની ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કરતા હેનિલ રાહુલ પંચાલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 99.56% મેળવીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ પરિણામ માત્ર હેનિલની સફળતાની નથી, પરંતુ તેના પરિવારના વર્ષોના સંઘર્ષનું પરિણામ છે. હેનિલના માતા પિતા ઇડલી વડાની લારી ચલાવે છે. સવારથી સાંજ સુધી સખત મહેનત, મજૂરી અને કષ્ટ વેઠીને તેઓ પોતાના દીકરા દીકરીને ભણાવી રહ્યા છે. આર્થિક સંકળામણ હોવા છતાં તેમણે પોતાના બાળકોના ભણતરમાં ક્યારેય ઓટ આવવા દીધી નથી. હેનિલે કોઈ પણ મોંઘાદાટ ટ્યુશન વગર પોતાની જાતે જ મહેનત કરી આ પરિણામ મેળવ્યું છે. શાળામાં શિક્ષકો જે કંઈ ભણાવે તેને ધ્યાનથી સાંભળવું અને તેનું સખત રિવિઝન કરવું એ જ હેનિલની સફળતાનો મંત્ર રહ્યો છે. હેનિલે તેના માતા પિતાના પરસેવાની કિંમત આંકતું પરિણામ મેળવતા પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ઘરના નાના એવા આંગણે આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલશે અને હું 10th સ્ટેન્ડર્ડની હમણાં બોર્ડની એક્ઝામ્સ આપી છે. મારા 95.83% આવ્યા છે અને 99.56 percentile આવ્યા છે. તો હું સેલ્ફ સ્ટડી કરી છે. હું સ્ટાર્ટિંગમાં ક્લાસીસમાં જતો હતો, પણ પછી હું એ છોડી દીધા અને જાતે જ હું ભણવાનું ચાલુ રાખ્યું. અને આમાં મારા પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ છે. ટીચર્સ બી સ્કૂલમાં એકદમ સારું ભણાવતા હતા. મારું હાર્ડવર્ક, સો 99.56 percentile આ બધું એનું રિઝલ્ટ છે. હેનિલની આ સફળતા એવા તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ સાધનોના અભાવનું બહાનું કાઢતા હોય છે. સાચા અર્થમાં હેનિલે તેના માતા પિતાના કષ્ટને ઉજાગર કરતું પરિણામ મેળવીને સાબિત કર્યું છે કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.